અમેરિકામાં ગુજરાતીઓએ જેટલી બી ગ્રોસરી સ્ટોર છે બધી ખરીદી લીધી છે, કેમ કે જ્યારે લોકો જોબ ગોતી રહ્યા હતા ગુજરાતી વિચાર્યો કે ભાઈ સૌથી એસેન્શિયલ કઈ વસ્તુ છે, લોકોને ખાવાનું જોશે તો આપણે સ્ટોર જ ખરીદી લઈએ. તો 1960માં જ્યારે ગુજરાતી ફેમિલીઓ બધી માઇગ્રેટ થઈ રહી હતી અમેરિકામાં, અને ગુજરાતીઓનું દિમાગ શું કે ભાઈ આપણે ધંધો કરવો છે, તો એવો કયો ધંધો કરીએ જેનાથી આપણે રિસેશન પ્રૂફ રહે કે ભાઈ કાંઈ પણ થાય આપણે આ ધંધો તો ચાલશે. તો ગેસ સ્ટેશન અને ગ્રોસરી સ્ટોર. તો હવે પછી લોકોએ 4 સ્ટેપનો આખું બિઝનેસ પ્લાન બનાવી દીધો. સૌથી પહેલાં તો જે લોકોએ ગ્રોસરી સ્ટોર છે, જે લોકોનું લોસ થઈ રહ્યું છે, એ લોકોથી આપણે સસ્તા ભાવમાં ગ્રોસરી સ્ટોર ખરીદી લીધી. સેકન્ડ, એવી વસ્તુ ટાર્ગેટ કરી છે જે અમેરિકન્સને પણ લાગે અને ઇન્ડિયન્સને પણ લાગે, અને હવે તો ખાલી ઇન્ડિયન્સને લાગે એના માટે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર, અને અમેરિકનને લાગે અને અમેરિકન ગ્રોસરી સ્ટોર. અને ગેસ સ્ટેશનમાં એ લોકોએ દિમાગ લગાડ્યું કે ભાઈ બહુ બધા ગેસ સ્ટેશન જે છે એ સવારથી 9 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી જ હોય છે, તો પણ આ લોકોએ ડબલ શિફ્ટ કરી નાખી. એટલે 24 કલાક ચાલુ હોય એટલે તમને ખબર જ છે કે સેલ્સ આવતા જ રહેશે. આજના દિવસમાં ગુજરાતી લોકો મોર દેન 1000 ગ્રોસરી સ્ટોર્સ ઓન કરી રહ્યા છે આખા અમેરિકામાં, અને બહુ બધી ગ્રોસરી સ્ટોર્સ હવે એની ચેન બની ગઈ છે. તો હવે એ લોકો ફ્રેન્ચાઇઝી બની ગઈ છે, એટલે લોકો સીધું લાયસન્સ લે અને પોતાની ગ્રોસરી સ્ટોર બી ખોલી શકે. અને હવે એ લોકો મોટલ બિઝનેસમાં આવી ગયા છે, ગેસ સ્ટેશનમાં આવી ગયા છે, પેટ્રોલ પંપમાં આવી ગયા છે, બધી જગ્યા પર આવી ગયા છે. તમે અગર અમેરિકા આવ્યા તો મને ગેરંટી છે કે તમે એક ને એક કોઈ તો ગેસ સ્ટેશન પર ગયા હશો યા ગ્રોસરી સ્ટોર પર ગયા હશો અને કોઈ ના કોઈ ગુજરાતીએ જ ઓન કરેલો હશે. લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન.